વડોદરા પાલિકાની ચૂંટણીને હજી સમય બાકી છે ત્યારે રોડ રસ્તાની પાયાની જરૂરિયાતોથી વંચિત નાગરિકોનો રોષ હવે પોસ્ટર સ્વરૂપે બહાર આવી રહ્યો છે। વડોદરાના વોર્ડ નંબર 12માં આવેલ અટલાદરામાં આવેલી સોસાયટી બહાર બેનર મારવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે આવનારા કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈપણ પક્ષે અમારી સોસાયટીમાં વોટ લેવા માટે આવવું નહીં। આમ સોસાયટીના રહીશો દ્વારા નેતાઓનો બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં અનેક વિસ્તારોમાં આ રીતે વિરોધ સામે આવી શકે છે। વિરોધ કરતાએ વિડીયો મારફતે આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું કે વોર્ડ નંબર 12માં આવેલી પ્રમુખ કુટીર સોસાયટી છે અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી છે। વારંવાર રજૂઆત કરવા છતાં રોડ બનતો નથી। કાંસવાળો કહે છે કે કોર્પોરેશનને રજૂઆત કરો અને કોર્પોરેશન કહે છે કે કાંસવાળાને રજૂઆત કરો। અમારે જવાનું તો ક્યાં? છેલ્લા 5 વર્ષથી અમારો આવો જ રસ્તો છે। ભાજપ કે કોંગ્રેસ કોઈએ મત લેવા માટે આવવું નહીં। તેમણે વધુમાં કહ્યું કે અમારા રસ્તાની હાલત ખૂબ ખરાબ છે। પાલિકાની રજૂઆત એક જ છે, અમારે રસ્તા, પાણી અને ડ્રેનેજની સુવિધા કરી આપે। પ્રજા ટેક્સ ભરે છે, અમે મત આવ્યા છે, છતાં રસ્તાની હાલત આવી છે। કોઈએ પ્રચાર કરવા આવવું નહીં। જો કોઈ પણ પ્રચાર કરવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે। હું સાફ કહેવા માંગુ છું કે આ રોડ નહીં થાય તો આવનાર સમયમાં આંદોલન કરવામાં આવશે। જી બેન, શું નામ છે અને કેટલા સમયથી આ સમસ્યાઓ ચાલી રહી છે અને આ વખતે વોટ બહિષ્કાર કરવામાં આવ્યો છે? છેલ્લા 6 મહિના પહેલાની આ વાત છે। અહીંયા આગળ ખાડા એટલા પડી ગયા છે, કેટલા લોકો પડી 2 દિવસ પહેલા રિક્ષાથી ઘર કે ગયેલી। એક ભાઈનો તો મોબાઈલ ને ચાવી બી ગતી રહી છે ગટરની અંદર, એટલું પાણી ભરેલું હોય છે। એટલી બધી તકલીફ છે અહીંયા આગળ। કેટલા સમયથી આ તકલીફ ચાલે છે? 6 મહિના ઉપર થઈ ગયું છે। હવે તો પાણી ભરાય છે। જે રીતના આ રોડ રસ્તા છે, આ વખતે વોટ બહિષ્કાર કરવામાં આવ્યા છે। કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી છે કે ના? વચ્ચે એકવાર આવીને થોડું ઠીકઠાક કરી ગયા, પાછી એની પરિસ્થિતિ છે એની। તો આ વખતે સોસાયટી દ્વારા વોટ બહિષ્કાર કરવામાં શું કહેશો? નહીં આપવાનો, કોઈને નહીં આપવાનો। જ્યાં મારું નામ સંગીતા જીતેન્દ્ર ગોહિલ। જી, શું સમસ્યા છે? કઈ સોસાયટી છે ને કેટલા વર્ષોથી ચાલી રહી છે? આ સોસાયટી 2000 સાલની સોસાયટી છે। જૂનામાં જૂની સોસાયટી અટલાદરા પ્રમુખ કુટીર સોસાયટી વોર્ડ નંબર 12માં આવેલી પશ્ચિમ વિસ્તારની સોસાયટી છે। એટલે હાલ અત્યારે અમારે એવી પરિસ્થિતિ છે કે 5 વર્ષથી આ રસ્તાની એટલો ખરાબ રસ્તો છે, એ વિચાર ના આવે। કોને જવાની તકલીફ એટલી બધી પડે છે લોકોને કે ના પૂછે વાત। છોકરાને જ્ઞાન સ્કૂલ છે, 3 સ્કૂલો આવેલી છે, છોકરાને મૂકવા જોઈએ તો કેટલી તકલીફ પડે અમારે। આટલી બધી રજૂઆત કરતા જો તંત્ર જાગતું ના હોય તો વોટ આપીને કોઈ મતલબ જ નથી। કેટલા મકાનો છે ને? 215 થી ઉપર મકાન હશે અહીંયા, અને એક મકાનનો વેરો 4000 થી 5000 રૂપિયા આવે છે। એટલે વિચાર કરો કે આ સોસાયટી કેટલો વેરો ભરતી હશે। જી, આ વખતે વોટ બહિષ્કાર કરવામાં આવે તો બધા પક્ષ માટે કે ખાલી? બધા જ પક્ષ માટે। કોઈ પક્ષમાં અમારે જોઈએ ના, અમારે આપવો જ નથી વોટ। અમારી સુવિધા પહેલા કરો કમ્પ્લીટ, બરાબર, પછી તમે વોટ લઈ જાઓ। શું નામ આપનું? તડવી મનીષ કુમાર।